ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। કેમ છો બધા? આનંદમાં જશો, મજામાં જશો। ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો। ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ। આપણે બધા જ મળીને ચાલો ચા બનાવવા મૂકી દઈએ। સવારની એકદમ પોઝિટિવિટીની સાથે સવાર પડી ગઈ છે। સહેજ મસ્તી એક્સરસાઇઝ કરી લીધી છે, થોડું વોકિંગ કર્યું છે। આજનો દિવસ ખાલી ને ખાલી પોર્ચમાં ઉપર જતી રહી હતી, ત્યાં આગળ થોડુંક મસ્ત વોકિંગ કરી આવી છું અત્યારે। અને ચાલો અત્યારે કિચનમાં આવી અને સૌથી પહેલી શરૂઆત ચાથી કરી દઈએ। અને ચા મૂકી દીધી છે એક પર, અને આજે જે બનાવવાનું છે ને મેં બધી જ તૈયારી એક બાજુ કરી દીધી છે। જુઓ, સાઈડમાં મેં વેફર રાખી છે, એની નીચે કુકર મૂકી દીધું છે। એ શું શું કામ લાગશે એ હમણાં થોડીક વારમાં ખબર પડી જશે। ચાલો, આજનું દૂધ નહોતું આવ્યું, કાલે ખૂબ જ વરસાદ હતો ને ભાઈ, તો દૂધ નહોતું આવ્યું, તો કાલ રાત્રે આપણે દૂધ મંગાવ્યું હતું। નિખિલભાઈના હાથમાં કાલ દૂધ હતું ને, 2 તાજા લઈને આવ્યા હતા, જેના પૈસાની ઉઘરાણી નિખિલભાઈ મારી પાસે કરતા હતા। એ દૂધ અત્યારે ચામાં વપરાય છે। ચાલો, મેં કુકર મૂકી દીધું છે, અને મકાઈ પણ 2 ફોલીને હું બહારથી લઈને આવી ગઈ છું। તો એ મકાઈનો નાસ્તો બનાવવાનો છે ધાનુબેન માટે, અને ધાનુબેન ટિફિન લઈ જવાના છે સ્કૂલે। તો આ મકાઈને આપણે બાફીને લેવાની છે, અને એના દાણા કાઢી અને એના લંચ બોક્સમાં ભરવાની છે। તો ચાલો, એના સૌથી પહેલાં તો નાના નાના પીસ કરી નાખીએ, કારણ કે બાફવામાં પણ સહેલું પડે, અને પછી આપણે જ્યારે દાણા કાઢવાના હોય ને ત્યારે પણ સહેલું પડી જાય। એટલે એની તૈયારી આપણે અત્યારથી જ કરી લેવી પડશે। અને જો નાના નાના પીસ હોય ને તો એ પકડવામાં પણ ફાવે આપણને, અને દાણા પણ એકદમ સ્પીડથી નીકળી જશે। તમે પણ લોકો આવી રીતે ટ્રાય કરજો ઘણી વખત। આખી મકાઈ ને બાફી અને આવી રીતે નાના નાના પીસ કરીને બાફીને એ ઘણી બધી સહેલી પડી જાય। ચાલો, ચા ઉકળી ગઈ છે એકદમ, પણ હજી એને ઉકળવા દેવાની છે। આપણે મોટા ગેસ ઉપર લઈ લઈએ કુકરને, અને ચાલો, બધા જેટલા પીસ બની ગયા છે। અત્યારે તો ખાલી 2 જ મકાઈ લીધી છે, 2 જ મકાઈના આપણે ને બાફવાની છે ને। સૌથી પહેલાં પાણી ઉકળી ગયું છે ને, એટલે એની અંદર નાખી દીધું મીઠું અને સહેજ મસ્તી હળદર, એટલે એકદમ કલર પાક્કો થઈ જાય મકાઈનો। એને ધાનુબેનને દેખાવમાં સરસ લાગે ને તો એને ભાવશે પણ એને। તો ચાલો, આજે એને રેઇની ડે છે, તો એની સ્કૂલમાં આજે રેન રમવાનું છે ને, તો આજનો દિવસ ધાનુબેનને રેનકોટ પહેરીને પણ જવાનું છે, અને સાથે સાથે મકાઈનો નાસ્તો પણ કરવાનો છે। તો ચાલો, એ લોકોને રોજ કાંઈક ને કાંઈક નવું ને નવું જ હોય, તો ચાલો આપણે પણ એ બધું નવું નવું એને બનાવી અને દેતા છીએ, એટલે એને પણ આનંદ આવી જાય। ચાલો, ત્યારે આપણી ચા છે એ ઉકળી ગઈ છે, તો આપણે ગાળી લઈએ અત્યારે સાઈડમાં। સૌથી પહેલાં મૂકી હોય ચા, અને સૌથી છેલ્લે ચા બને, કારણ કે એટલી ખણસાવા દઈએ ને આપણે, એટલી ખણસાવા દઈએ ને, આ પાકેલી ચા હોય ને એ છોકરાઓને સવારના પોરમાં તાજગી અપાવે ભાઈ। ને છોકરાઓને, હજી અમારા છોકરાઓને આદત છે ચા પીવાની। એક સરસ મજાની કાલે કમેન્ટ આવી હતી કાલના વ્લોગમાં, કે તમે લોકો રાત્રે પણ ચા પીવો છો? હા, મારા બાળકોને આદત છે એવી કે એ લોકો શાક ને ભાખરી તો રાત્રે ખાતા જ હોય, પણ સાથે સાથે ચા પણ પીતા હોય, એને સવારે પણ ચા પીવે અને રાત્રે પણ ચા પીવે। હા, પણ ક્યાંય બહાર જાય ને ત્યારે ક્યાંય પણ ચા ન પીવે, એ ઘરે આવીને જ ચા પીવે। અને એ લોકો ચા પીવે ને તો જ એને શાંતિ થાય। એક જાતનું વ્યસન કયો કે ટેવ કયો, એ જે કયો એ, પણ એ લોકો રાત્રે પણ ચા પીવે છે। ચાલો, આજે 11 છે, તો 11ની તૈયારી કરી લઈએ। કે ચલો, સૌથી પહેલાં તો વેફર તળી લઈએ। આજે કોઈ ભાખરી કે કાંઈ કરવાનું જ નથી, બધાએ એક સરખો જ નાસ્તો કરવાનો છે ભાઈ। એને આજે વેફર તળશું ને તો આખો દિવસ પછી નાસ્તામાં વેફર જ ચાલવાની છે। આજે મેં મુંગરા નહોતા તળ્યા, આજે ખાલી ને ખાલી ચિપ્સ વેફર અને ચોરસ વેફર, હે ને, જે ચેક્સવાળી વેફર કરી હતી, એ 2 વેફર જ તળી છે। ચાલો, વેફર બધી મસ્ત તળાઈ ગઈ છે, આપણે એને ડાઇનિંગ ટેબલ ઉપર સજાવી દઈએ। બધા આવશે એટલે વારાફરતી આવીને ડાઇનિંગ ટેબલ પરથી નાસ્તો કરી લેશે। ચાલો, મસ્ત થઈ ગઈ છે। તેલ વધ્યું હતું એ બધું જ આપણે બરણીમાં નાખી દઈએ પાછું, હે ને, કારણ કે આજ આખો દિવસ આ જ તેલ વપરાવાનું છે ભાઈ। ચાલો, ધાનુબેનની મકાઈ એકદમ મસ્ત થઈ ગઈ છે, જુઓ એટલી સરસ મજાની બની ગઈ છે ને, કલર તે એટલો મસ્ત આવ્યો છે ને કાંઈ કે ન પૂછો વાત, હે ને। ધાનુબેન ઈ બાને ખાતા શીખશે, હે ને। જો આ સ્કૂલમાં મોકલવાનું કારણ જ એ છે કે ધાનુબેન કાંઈક ખાતા શીખે, ને અત્યાર સુધી તો ઠીક ચોળેલું ને આ તે ને એવું બધું ખવડાવતા આવ્યા, પણ એ બાને એ ખાતા શીખશે। આવું નવું નવું કંઈક
બીજા છોકરાઓ ખાતા હોય ને તો એને જોઈને ધાનુબેનને પણ ઈચ્છા થાય. તો ચાલો મેં બેઠા બેઠા નિરાતે એક એક દાણો બધો જ મકાઈનો કાઢી લીધો અને એમનો ડબ્બો પણ ભરી દીધો. વોટર બેગ કાલે ખબર નહીં પ્રમ દિવસે ભૂલી ગઈ હતી, કાલ તો રજા હતી. કાલે રજા એટલે હતી કે અનરાધાર વરસાદ હતો એટલા માટે થઈને. ચાલો ધાનુબેનનું લંચ બોક્સ ભરાઈ ગયું છે અને ચાલો આપણે હવે કરી લઈએ કિચનની સફાઈ. એને કારણ કે કિચનમાં સવારના પોરમાં બધું એટલું અસ્ત વ્યસ્ત હોય ને, ગોળા ઢાંકણા. સવારમાં કિચન એક વખત વ્યવસ્થિત રીતે સાફ કરવાનું હોય, પછી ભલે તમે બપોરે કે રાત્રે ન કરો એટલું બધું વ્યવસ્થિત તો પણ ચાલે, પણ એવું હોતું નથી ને, બનતું નથી. ત્રણેય ટાઈમ વ્યવસ્થિત જ કરવું પડે ને. આમ બપોરે કરીએ ને તો પણ એમ થાય કે ચાલો આજે અત્યારે વધારે રસોઈ બની છે ને એટલે અત્યારે તો વ્યવસ્થિત સાફ કરવું જ પડે. રાત્રે સાક્ષીને એમ થાય કે આજે વ્યવસ્થિત અત્યારે રસોઈ કરી છે તો અત્યારે તો વ્યવસ્થિત સાફ કરવું જ પડે. એટલે બધા પોતપોતાની રીતે સાફ કરતા જ હોય. તો મારા હાથમાં જ્યારે જ્યારે કિચન આવે ને ત્યારે હું પણ વ્યવસ્થિત જ કિચનને સાફ કરી લઉં. અને જો મને છે ને કિચનમાં જે આ પ્લેટફોર્મ હોય ને એના ઉપર બહુ બધી વસ્તુ રાખવી ન ગમે. ખાલી એક ગેસ પડ્યો હોય અને એક નાની એવી આ ખાટલી છે એ પડી હોય ને એક બસ પાણીનું માટલું પડ્યું હોય, એના સિવાય અમને બિલકુલ કોઈ વસ્તુ રાખવી ગમે જ નહીં પ્લેટફોર્મ ઉપર. કારણ કે એક તો રસોઈ કરવામાં જ એટલી બધી સાંકળ પડતી હોય ને એમાં પણ જો ડબ્બાની ડુબલીને આન તેન એ બધું સાચવીએ જો પ્લેટફોર્મ ઉપર તો એ કેટલી બધી હે ને સાંકળ પડી જાય. હું જોઉં છું ઘણા લોકોના ઘરની અંદર કે એ લોકો પ્લેટફોર્મ ઉપર જ ડબ્બા, ચા ખાંડના ડબ્બા, આ તે ઘણી બધી વસ્તુ મૂકી દેતા હોય. એને તો એની માટેથી ને ઘણા બધા ખાના આ તે બધું આપ્યું જ હોય. તો પછી પ્લેટફોર્મ ઉપર જ્યારે સફાઈ કરીએ ત્યારે એ બધું નડે નહીં? નડે, લગભગ તો નડતું જ હશે, લગભગ બધા નડતું હોય છે. અમને તો બધું બહુ જ નડે એટલે અમે પ્લેટફોર્મ ઉપર તો કાંઈ રાખીએ જ નહીં ભાઈ. ચાલો હું એઝ યુઝ્યુઅલ બધું કામ, આ રનિંગ કામ, બધું રૂટીન કામ એને જો વરસાદ રોજે રોજ આવે જ છે તો આ બધું જ સાફ સૂફ તો કરવી જ પડે હે ને. હું તમને મારું રૂટીન દેખાડું છું એટલે એકેય કામથી બાકાત રાખી જ ન શકો. હું આખો દિવસ શું કરું છું ને એ તમને બધું જ બતાવી શકું છું. તો ચાલો અત્યારે કરી નાખીએ ફળિયા સાફ. જોવો છો ને તમે રોજે રોજ ધોવાનું હોય ને તો પણ કેટલું ચીકણું થઈ જાય. કારણ કે વરસાદ પડ્યા રાખે એકને એક જગ્યાએ. તો બીક એ લાગે છે અમને કે લીલ ન થઈ જાય. કારણ કે ગમે એટલું સાફ રાખીએ ને અંતે લીલ બન્યા વગરની રહે જ નહીં. અને એકને એક જગ્યાએ વધારે ભીનું રહે ને એટલે લીલ થઈ જ જાય. અને પછી એ લીલને કાઢવીને એ ભયંકર મહેનત છે. એટલે એના કરતાં અત્યારે થોડી મહેનત કરી લેવી સારી. એને એ લીલને કાઢવીને જબરી વાત છે. નિરમા પાવડર, પછી એની અંદર મીઠું નાખી દઈએ અને ક્યાંય સુધી રગડ્યા રાખીએ ને ત્યારે એ માંડ લીલ જાય. બાકી એ લીલ જાય જ નહીં. એને કેટલી મહેનત કરીએ ને તો પણ ન જાય. જો તમે લીલ ક્યાંય પણ થઈ ગઈ હોય ને એના ઉપર મીઠું નાખી દેજો અને નિરમા પાવડર નાખીને ખૂબ જ સાવરણાથી ઘસશો ને તરત જ એ લીલ જતી રહેશે. પણ એ મહેનત કરવી પડે ઘણી બધી. એના કરતાં તો આપણે લીલ થવા જ ન દઈએ. બને ત્યાં સુધી ચીકણું સહેજ મસ્તું થાય ને ત્યાં જ આપણે ધોઈ નાખીએ અને ઢસડીને એકદમ સાફ કરી લઈએ એટલે ત્યાં આગળ લીલ ઓછી થાય. જય શ્રી કૃષ્ણ બંને ભાઈઓને. શું આજ કઈ બાજુ જવાનું છે? બાબરાથી રાજકોટ. ઘરે આવવાનું જ બપોરે? આજ તો હે ડાયરેક્ટ રાતે? આજ તમારી ફેવરિટ વસ્તુ બનવાની હતી નહીં તો સૂકી ભાજી બટેટાની ફરાળી. આજ 11 છે ને એટલે કાંઈ નહીં, તમારે વતી અમે ખાઈ લેશું. ના તમારે નથી રહેવાનું. તમારે લોકોને બાર જવાનું હોય એટલે કાંઈક ને કાંઈક ખાવું પડે ને. હું એક રહું ને એટલે ઘણું હે ને, એકનું બધાયમાં હાલે. કારણ કે જો દિશાએ કાંઈ રહી ન એગે, સાક્ષી નહીં તે નોકરી રહી, તમારી બેને નોકરી રહી એટલે કાંઈ મેળ ન ખાય. હું એક છું ફ્રી તો હું રહી લઉં. આપણા આખા ઘર વતી. બોલો બીજું. દવા લઈ લેવાની ને, દવા લઈને ખાઈ પીને રહેવાનું. જાવ છો નિખિલભાઈ એમને નાસ્તામાં દેખાડું. મકાઈ ખાઈ છે એક બાજુ, ધાનુની મકાઈ મોકલી હતી ને વેફર પૂરી કરી નાખી ને
ધાનુને ખલાસ એને ભરી દીધી. ચાલો ત્યારે સાંજે મળશું, રાત્રે મળશું. 9-10 વાગી જાય ને આવતા આવતા. હા ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. ચાલો ઠાકોરજીની સેવા થાય છે. હજી સ્નાન કરાવવાનું આજે બાકી છે. આજે બહુ જ મોડું થઈ ગયું. બીજા બધા ઘણા બધા કામ એવા હતા ને. ચાલો મેં કાઢી લીધા છે. ઠાકોરજીના વસ્ત્ર આ છે, લાલ વસ્ત્ર ધારણ કરાવવાના છે. અને આ કટલેરી બોક્સ છે ઠાકોરજીનું. અને જો અહીંયા આગળ છે ને દોરી બાંધી શ્રીનાથજીની ઝૂંપડીમાં મેં દોરી બાંધી છે ઠાકોરજીના વસ્ત્રને સુકવવા માટે થઈને. એને 2 દોરી બાંધી છે. અને ત્યાં આગળ બધા ઠાકોરજીના અલગથી જ વસ્ત્ર બધા સુકાય હે ને. ચાલો ત્યારે આવો જુગાડ કરવો પડે આવા ચોમાસાની અંદર. ચાલો સ્નાન કરાવવા માટે થઈને તુલસી દલ અને જળ ગરમ થઈ ગયું છે. ચાલો હમણાં ઠાકોરજીને સ્નાન કરાવી દઈએ. ચાલો આગળ મળીએ. જીયા ફ્રેન્ડ છે ને તારી? તો કોણ છે ફ્રેન્ડ? ટીચર તાવ આવે છે? આમ જોઈએ ના. ઓ તાવ આવે છે દીકુ? હવે સ્કૂલે નથી જવું? નથી જાવ તો મેડમ કી જશે નહીં? ફ્રેન્ડ સર્કલ છે ને બધા ફ્રેન્ડ શું કહેશે કે અરે ધાનુ સ્કૂલે ન આવી, અમે કોની સાથે રમશું એમ કહેશે. તો તારે રમવું નથી સ્કૂલે? તો શું કરવું છે? કાલે સન્ડે છે ને, કાલ તો રજા જ છે. આજે સ્કૂલે જઈ આવો. ઓકે કાલ તો રજા જ છે દીકરો. કાલ તો છે ને રજા જ છે. ઓહો હો હો એવું ન હાલે. જાવ કેમ નથી જવું દીકુ તારે? ચાલો છે ઘરમાં શ્રીનાથજી પાસે રહેવું છે. તું શ્રીનાથજીની સેવા કરીશ હે? ગોપાલને સ્નાન કરાવી દઈશ હે? તો ત્યાં આગળ તને તાવ નહીં આવે નહીં? ઘણી બધી જીદ કરી ધાનુબેને કે આજે સ્કૂલે નથી જવું, આજે સ્કૂલે નથી જવું, પણ છતાં મનાવીને તો માની ગઈ છે. અને ચાલો હવે સ્કૂલે જવા માટે થઈને એકદમ રેડી થઈ ગઈ છે. નિખિલ અને કિશન બંને જતા હતા અત્યારે રાજકોટ જવા માટે થઈને નીકળતા હતા. તો મેં કીધું કે નિખિલ અત્યારે થોડીક વાર માટે થઈને તમે રોકાઈ જાઓ, સાક્ષી અને ધાનુ જતા રહીને પછી તમે જાઓ. નહીં તો તમને જતા જોશે ને તો ધાનુ બિલકુલ સ્કૂલે નહીં જાય ને તમારી પાછળ થશે. એટલે ચાલો ધાનુ અને સાક્ષી નીકળી પડ્યા છે. સાક્ષી ધાનુને મૂકી આવશે પેલા સ્કૂલે, એમના ટીચરના હાથમાં સોંપી દેશે અને પછી એની જોબ ઉપર જતી રહેશે. અને ચાલો આપણે સાથે સાથે ધાનુબેનને જય શ્રી શ્યામ કહી દઈએ અને બાય બાય કહી દઈએ. ચાલો ધાનુબેન તો ગયા. ચાલો નિખિલ કિશનને પણ રજા આપી દઈએ અત્યારે. અને ચાલો મારા ઠાકોરજીની સેવા થઈ ગઈ. બહારથી આવીને તરત જ મેં મારા ઠાકોરજીની અધૂરી સેવાને પૂરી કરી લીધી. જુઓ કેટલા સુંદર લાગે છે. આજે લાલ લેરિયા છે. જુઓ કેટલા સુંદર લાગે છે ઠાકોરજી. લાગે છે કે નહીં? એને નજર ન લાગે મારા ઠાકોરજીને. એટલા રૂડા રૂપાળા લાગે ને કાંઈ મારા શ્યામ અને ગોપાલ કાંઈ. મને તો એવું જ લાગે કે જાણે મારી જ નજર લાગી જશે ઠાકોરજીને. લાગે કે નહીં તમને પણ? ચાલો ત્યારે દિવસને આગળ વધારીએ. અત્યારે વાગ્યા છે 10:30. તો ચાલો રસોઈની તૈયારી કરવાની છે. ઘરમાં કોઈ નથી અત્યારે. દિશા હજી આરામમાં છે, ઉપર જ છે, હજી નીચે આવી નથી. ધ્યાનુબેન જતા રહ્યા સ્કૂલે અને નિખિલ કિશન ગયા રાજકોટ ને દિશા સાક્ષી ગઈ છે એની જોબ ઉપર. ચાલો હું એકલી જ ઘરે છું અત્યારે. તો મારે બનાવવાની છે રસોઈ. આજે 11 છે અને આજે 25 તારીખ અને શનિવાર છે. આજે અઠવાડિયાનો છેલ્લો દિવસ છે. કાલે રવિવારની રજા આવી જશે. તો ચાલો આજ બધાનો કામનો દિવસ છે. તો આજના દિવસે પણ રૂટીન એમને એમ જ રહેવાનું છે. જોઈએ કાલે એક ખાસ વ્યક્તિ મારા ઘરે આવવાના છે, આપણા ઘરે આવવાના છે. એ કોણ છે એને મળશું. તમે લગભગ ઓળખી ગયા હશો કે મારા માટે ખાસમ ખાસ કોણ છે. તો એ ખાસ વ્યક્તિ મારા ઘરે આવવાના છે. જોકે મારું નહીં, આપણા બધાનું ઘર કહેવાય. તો ચાલો એ આવવાના છે તો એનું સ્વાગત આપણે કરશું. આજ પછી રીંગણા 4 મહિના સુધી, 4.5 મહિના સુધી ઘણા લોકો નહીં ખાય. અને અમે એવું નથી રાખતા, જો કે અમે ખાઈએ છીએ એને. એટલું બધું સખત અમે નિયમમાં નથી રહેતા. તો અમે લોકો તો ખાઈએ છીએ.
અને આજથી ઘણા લોકો હે ને એટલા પાક્કા નિયમ મારે ને કે 4.5 મહિના સુધી બેંગનનું શાક ખાય જ નહીં. તો એ હકીકતે સારું કહેવાય કે બધા નિયમમાં રહી શકે. ચાલો ત્યારે હું રસોઈ કરું છું અને રસોઈ કરતાં કરતાં હું તમને મળતી રહીશ. ચાલો આજે મેં નાઇટી જ પહેરી છે. નાહી ધોઈને પાછી નાઇટી પહેરી લીધી કારણ કે આજનો દિવસ પણ ઉમસ ભર્યો છે, એકદમ ઉમસ ભર્યો છે. એને બહાર જો વરસાદ આવું કરે છે પણ આવ્યો નથી હે ને. જુઓ હે ને કોરું ધાકોડ થઈ ગયું છે બધું. આમ વાદળ જ છે અને આમ વરસાદ જેવું છે. તો ચાલો આગળ મળતા રહીએ આપણે એકબીજાને. ચાલો સૌથી પહેલાં તો બટેટાને બાફવા મૂકી દઈએ. પાણી મૂકી દીધું છે આપણે ને એની અંદર નાખી દઈએ બટેટા. આજે જમવામાં ખાલી ને ખાલી હું અને સાક્ષી જ છીએ. દિશા હમણાં આવશે તો એ જે કહેશે ને એને બનાવી દઈશું કારણ કે બટેટાની સૂકી ભાજી તો નહીં ખાય. એ જે કહેશે એમ કહેશે કે મારે દાળ ભાત ખાવા છે. આજે દાળ ભાત ન બનાવીએ, આજ 11 છે ને એટલે. તો જોઈએ એ કહેશે ઓટ્સ બનાવી દો મમ્મી તો ઓટ્સ બનાવી દેશું. ચાલો અંદર નાખી દઈએ મીઠું. જાજુ બધું બફાઈ જશે પછી આપણે વઘારી નાખશું. થઈ ગયું કામ પૂરું. ચાલો બટેટા બાફવા મૂક્યા છે ને ત્યાં સુધીમાં ઘણા બધા કામ થઈ જશે. સૌથી પહેલાં તો આખી ખાટલી ભરીને વાસણ હોય ને એને જો ઠેકાણે પાડી દઈએ ને તો બધું કામ છે ને જાણે પૂરું થઈ ગયું હોય ને એવું જ લાગે. તો ચાલો મેં બધા જ વાટકા થાળી અને તપેલી બધું જ ભેગું કરી લીધું. અને બધા નાના વાસણ જે હોય ને નીચે હોય ને એ બધાને લુવા જ પડે, ફરજિયાત લુવા પડે કારણ કે એ બધા ભીના હોય. એટલા માટે થઈને ચાલો બધા જ વાસણ લોહી કાઢવી અને પાછા બધા જ ઘોડામાં ચડાવી દીધા. અને મેં કરી લીધી રસોઈની તૈયારી. શિંગદાણા છે, મરચાં છે સમારેલા અને લીમડો છે. આદું નથી નાખતા અને બટેટા સમારી લીધા છે બરાબર. આમાં જીરું છે, નમક છે, સિંગદાણું અને લીંબુ લઈ લઉં હું હમણાં. ચાલો છેલ્લે સમારીને નાખી દઈશું લીંબુ. ચાલો સૌથી પહેલા છે ને મરચાં તળી લઈએ. આજે ખાલી એક સૂકી ભાજી જ છે ને એટલે મરચાં તળી લીધા છે. બધાને મરચાંની સાથે સૂકી ભાજી વધારે ભાવે. એને તીખી સૂકી ભાજી હોય ને તો બધાને મજા આવી જાય. આજે નિખિલ કિશન તો છે નહીં કાંઈ, હું છે, દિશા છે, સાક્ષી છે ને ધાનુ છે. તો ચાલો ધાનુ તો જવાની છે એના માસીના ઘરે હે ને. એના માસી છે ને એ સ્કૂલેથી જ એને લઈને જતા રહેવાના છે એના ઘરે. કારણ કે જો અહીંયા આવે ને તો મને જોવે ને તો એ જાય નહીં. એટલા માટે થઈને ચાલો એને સ્કૂલેથી પિક કરી લેશે અને ત્યાંથી ધાનુબેન જતા રહેશે. તો આજે અમે 3 જ જણ છીએ જમવામાં. ચાલો સરસ મજાનો વઘાર કરી લીધો છે. જીરું મૂકી, લીલા મરચાં, લીમડો અને ચાલો વઘારી નાખ્યો છે સૂકી ભાજીને. અને ચાલો ખૂબ ચલાવી લઈએ. એની અંદર નાખી દીધું છે મીઠું અને ત્યાર પછી થોડુંક સાંતળી અને ત્યાર પછી નાખી દીધા છે આપણે શિંગદાણા. શેકેલા શિંગદાણા નાખ્યા છે. એનો ભૂકો કરીએ, અધ કચરો ભૂકો કરવાનો છે. એ નાખી અને ચાલો આપણે એને ખણસાવા મૂકી દઈશું. અને કોથમીર આવી હતી, ખૂબ જ મોંઘી કોથમીર થઈ ગઈ છે ભાઈ. એટલે એક એનું છે ને પાંદડું ને વીણીને મેં આજે તો લીધી છે ભાઈ. ચાલો ત્યારે કોથમીર બધી જ સમારાઈ ગઈ છે અને સાથે ચોખ્ખાઈનું પણ વધારે ને વધારે ધ્યાન રાખતા રહીએ ભાઈ. જો સૂકી ભાજી બનવાના એન્ડમાં છે, ખણસાઈ ગઈ છે. નીચે પણ જુઓ દાજ બેસી ગઈ છે. ખૂબ જ સરસ મજાની સૂકી ભાજી અત્યારે બનીને રેડી થઈ ગઈ. ચાલો ગેસ બંધ કરી દીધો છે અને એક આખું લીંબુ એને આપણે નાખી દઈશું સૂકી ભાજીની અંદર અને કોથમીર નાખી દઈએ. કોથમીર તો ભરીને સૂકી ભાજીમાં નાખીએ ને તો એટલી સરસ મજાની લાગે ને કાંઈ. વ્હાઈટ અને ગ્રીનનું કોમ્બિનેશન લાગે છે. જુઓ તમે કેટલું સુંદર લાગે છે દેખાવમાં પણ. અને જે દેખાવમાં હોય ને એ ભાવે પણ બહુ જ છે. અને એટલી સ્વાદિષ્ટ થઈ હતી ને કાંઈ કે ન પૂછો વાત. પણ જમવાને હજી વાર હતી. તો ચાલો હજી તો મેં કપડાં સૂકવાને ત્યાં તો એંધાણ કરી દીધું વરસાદે. એને છાંટા પડી જ ગયા.
પણ મને એટલી બધી દાજ ચડી ગઈ ને એટલે મેં ચાલો ત્યારે ને ત્યારે પાછા કપડાં નાખી જ દીધા. મેં તો ભલે આવે વરસાદ અત્યારે નાખી જ દેવા છે. કેટલી વાર હું લઉં ને મૂકું, પાછા લઉં ને મૂકું, પણ હવે ન છૂટકે કરવું જ પડ્યું. એ જો વરસાદ આવી ગયો એટલે મારે પાછા બધા નાખી દેવા પડ્યા એક બાજુ. ચાલો વરસાદ આવી ગયો, બધા કપડાને અહીંયા નાખી દીધા, પાછા ડગલા ત્યાં આગળ ગોઠવી દીધા છે 2 દોરીમાં. જો દેખાડું તમને, હે ને કપડાં સુકવવાનું કરી દીધું બંધ. ત્યાં આગળ ઢગલો રાખી દીધો છે અને હજી એક ગાણ અંદર છે, મશીનની અંદર ભરવાનો બાકી છે, પાણીથી ભરાય છે. બોલો વરસાદ આવી ગયો, આટલા બધા કપડાં ક્યાં નાખવા? ચાલો ત્યારે કાંઈ વાંધો નહીં, અત્યારે ભલે આવતો હું મારું પ્લેટફોર્મ સાફ કરી નાખું પહેલાં. ભાઈ આ સિઝન જ આવી ગઈ છે હવે વરસાદની, એટલે કાંઈ કરવાનું જ નથી ભાઈ. સીધે સીધું હવે ધ્યાન જ રાખવાનું છે. ખબર જ હોવી જોઈએ આપણને કે વરસાદ આવવાનો છે એટલે કપડાનું શું થશે. એટલા માટે તો આપણે સ્ટેન્ડ વસાવી લીધું છે. ગમે એટલા કપડાં હશે ને સ્ટેન્ડની અંદર સમાઈ જશે. પણ હા, વાતાવરણ ખુલ્લું મળી જાય ને તો આપણે તો બહાર જ નાખવાના છે કપડાં. પણ ન છૂટકો હોય ને ત્યારે જ આપણે સ્ટેન્ડની અંદર કપડાં નાખી દઈશું. ચાલો એ જોશું આગળ. અત્યારે તો થોડો થોડો વરસાદ આવે છે એટલે એક બાજુ ઢગલો પડ્યો છે અને તગારામાં કપડાં મૂકી દીધા છે અને હું આવી ગઈ અંદર. ચાલો આ કામ તો પૂરું કરી લઈએ. પ્લેટફોર્મ એમને મૂકીને જતી રહી હતી, સૂકી ભાજી બની ગઈ હતી પણ પ્લેટફોર્મ એમને જ રાખીને જતી રહી હતી. મારો જ વિડિયો જોઉં છું, મારો જ બ્લોગ જોઉં છું. ત્યારે થઈ ગયું, ચાલો પ્લેટફોર્મ મસ્ત સાફ થઈ ગયું. કપડાં સુકાવાના છે પણ વરસાદ ઝરફરાટ આવે છે. હજી જો રહેશે તો સુકવશું, નહીં તો ઘરની અંદર સ્ટેન્ડમાં નાખી દેશું. ચાલો કપડાં બધા સુકાઈ ગયા, સૂકવી દીધા, સુકાઈ નથી ગયા હજી તો સૂકવી દીધા છે. ચાલો વરસાદ થોડીક વાર માટે થઈને રોકાણો ને એટલે પછી મને એમ થઈ ગયું કે ચાલો નાખી જ દઉં દોરીએ કપડાં. હવે જો આવશે ને કદાચ વરસાદ તો લઈ લેશું અંદર, પણ અત્યારે તો નાખી દીધા છે. ચાલો એક કામ પૂરું થઈ. અને ચાલો હું આવી ગઈ પાછી ઘરની અંદર, હે ને ઠાકોરજીના રૂમની અંદર આવી ગઈ છું. અત્યારે લગભગ 12 વાગી ગયા છે. તો ચાલો આપણે ઠાકોરજીને સૌથી પહેલા પોઢાડી દઈએ ને. મેં હાથ પગ મોઢું ધોઈ અને આવી ગઈ હું પાછી ઠાકોરજીના રૂમમાં. અને ચાલો ઠાકોરજીને પોઢાડવાની તૈયારી શરૂ કરી દઈએ. ઠાકોરજીની આજ્ઞા લીધી, ઠાકોરજી હું તમને પોઢાડવા માટે થઈને આવી છું, તો મને સહયોગ કરો ને રજા આપો. હું તમારા બધા જ શૃંગારને લઈ લઉં છું, અત્યારે વડા કરી લઉં છું. તો ચાલો બધા જ ઠાકોરજીના જેટલા શૃંગાર હતા ને એટલા બધા મેં વડા કરી લીધા છે. અને ચાલો એક પછી એક એમ કરી અને બધા જ શૃંગારીને જુઓ કેટલા સુંદર સુંદર હાર હોય છે. સવારે આ જ બધું ધરાવવામાં કેટલી મહેનત કરતા હોઈએ ને અત્યારે બધું સેકન્ડ વારમાં બધું ઉતારી લઈએ. પણ ઠાકોરજીને સૂવું હોય એટલે એટલા બધા શૃંગાર આભૂષણ તો જોઈએ નહીં કાંઈ. ખાલી અત્યારે સૂવા માટે થઈને કંઠેશ્વરી જ ધારણ કરેલી હોય ઠાકોરજીએ. અને આ ચાંદીના કડા પહેરાવ્યા છે ને ઠાકોરજીએ ધર્યા છે ને એટલા માટે થઈને એ અમે ઉતારતા નથી. તો ચાલો ઠાકોરજીને 2 તકિયા આપી દીધા છે અને ઠાકોરજીને મસ્ત એવા એના ઢોલિયામાં પોઢાડી દીધા છે. ચાલો નાના ગોપાલ પણ તૈયાર થઈ ગયા છે સૂવા માટે થઈને. મસ્ત અંગ વસ્ત્ર અત્યારે ધરાવી દીધું છે ને નાઇટ ડ્રેસ ધારણ કરી લીધા છે. અને હમણાં જ બંને ઠાકોરજીને પોઢાડી દેશું. એને બંને ઠાકોરજીની સેવા બસ અત્યાર સુધીની જ હોય. પછી બપોર પછી રાત્રે દીવાબત્તી આ તે કાંઈ નહીં. બસ બીજે દિવસે સવારે છેક ઠાકોરજીને જગાવવાના હોય. એને સવારથી બપોર સુધીનો જ આ ક્રમ હોય છે. કારણ કે આપણે નાનું બાળકના ભાવથી ઠાકોરજીને સેવા કરીએ છીએ. તો ચાલો ઠાકોરજીને પોઢાડવા પણ ઘણા જરૂરી છે. છારીજી બંટાજી પણ ભરી દીધા છે અને સુગંધી એને આખાએ મંદિરની અંદર આ ગુલાબની એટલી મસ્ત સુવાસ ફેલાતી હતી કાંઈ ન પૂછો વાત. ચાલો ઠાકોરજીનો જે વસ્ત્રનો ડબ્બો છે એ પણ ત્યાં આગળ રાખી દીધું છે. બધા જ જેટલા વસ્ત્ર ઠાકોરજીની સેવામાં લાગુ પડતા હોય ને બધા જ મેં અંદર જ બધું મૂકી દીધું છે. ચાલો હવે આપણે ઠાકોરજીની રજા લઈએ કાલ સવાર સુધી. અને ચાલો થાળી પીરસાઈ ગઈ છે. આ દિશાબેન સૂકી ભાજી ખાશે એને દિશા. સરસ, શરૂઆત સરસ કરી લ્યો. આજે 11ને દિવસેથી રહી નથી પણ
હા, જે બનાવ્યું હોય ને એમાં એક ને એક વસ્તુ બનાવી લઈએ બધી એમ. દિશાને મેં કીધું કાંઈક અલગથી બનાવી દઉં તને, તો દિશાબેને ના પાડી. દિશા કે નહીં, મને સૂકી ભાજી ખાવી છે. ચાલો આજે દિશાબેન સૂકી ભાજી જ ખાશે. ચાલો જમવા તમે બધા જ. ચાલો હું અને દિશા જમવા બેસી ગયા. સાક્ષીને તો ઘણી વાર હતી આવવાને, એટલા માટે હું અને દિશા જમવા બેસી ગયા, નવરા થઈ ગયા અને સૂઈ ગયા થોડીક વાર માટે, અને હવે નીકળી ગયા છીએ બહાર. હું જાઉં છું અત્યારે બહાર. હું બા કેમ છે એમ ને. ચાલો હું અને ભાવનાબેન બે છીએ અત્યારે બહાર. ક્યાં જઈએ છીએ હું તમને આગળ તમને હમણાં બતાવતી જાઉં. એક અર્જન્ટ કામ છે, ત્યાં જવાનું છે, અને ત્યાંથી જવાનું છે હવેલી. તો ચાલો બધાને દર્શન કરાવશું આજ અમે. ચાલો ત્યારે બન્યા રહેજો મારી સાથે. અમારી અમરેલીની પ્રખ્યાત હોસ્પિટલ એવી ગોળ હોસ્પિટલ, ત્યાં આગળ અમે આવ્યા છીએ. ભાવનાબેનને બતાવવાનું હતું, આજે વારો હતો દેખાડવાનો, તો ત્યાં આગળ અમે દેખાડી અને ચાલો અમારું બધું જ કામ થઈ ગયું છે. અમે પાછા જઈએ છીએ ત્યારે હવેલીએ. એવા તો અહીંયા હોસ્પિટલે અમારી પાછળ છે હોસ્પિટલ છે. તો ચાલો અમારું કામ થઈ ગયું. અમે જે કામ ઉપર આવ્યા હતા એ કામ બધું સરસ મજાનું થઈ ગયું છે. ચાલો હવે જઈએ છીએ હવેલીએ. હવેલીએ દર્શન કરાવશું તમને. જે અમરેલીના હશે એ લોકો જાણી ગયા હશે કે આ કયો રોડ છે અને આ કઈ હોસ્પિટલ છે. ભાવનાબેન બે બેસી ગયા છીએ રિક્ષામાં, જાય છીએ હવેલી. ચાલો તમને લોકોને પણ દર્શન કરાવશું. ચાલો ત્યારે બહુ બધે રોડ બન્યા પણ આ ચીજો બધું બનશે. અહીંયા ગાર્ડન બનાવશે. ગાંધીબાગ જાનું ને બહુ ગમે. રમવાડવા આવીએ ને આપણે ક્યાં જવું છે ગાંધીબાગ. મજા આવે. દિશા હોસ્પિટલાઇઝ થઈ એના કેટલા બધા દિવસ થઈ ગયા, તો હું ઘણા બધા દિવસથી ગઈ જ નથી હવેલીએ. હવેલી આવીને સૌથી પહેલાં તો અમે ગિરિરાજજીના દર્શન કર્યા. સૌથી પહેલાં અમે પરિક્રમા કરી, હેને 11 પરિક્રમા કરી. જ્યારે નિખિલ કિશન નાના હતા ને ત્યારે હું 108 પરિક્રમા કરવા આવતા. દર 11 અમે 108 પરિક્રમા કરતા. અત્યારે પણ હજી ઘણા બધા લોકો 108 પરિક્રમા કરે જ છે ને, નિયમ હોય ને એ કરે જ તે. તો અમે આજના દિવસે 11 પરિક્રમા કરી, કારણ કે બહુ મોડા આવ્યા હતા. ચાલો યમુનાજીની આરતી થાય છે તો એનો પણ અમને ખૂબ જ સરસ મજાનો લાભ મળી ગયો. ઉપર પણ સરસ મજાના દર્શન થઈ ગયા. ત્યાં આગળ કેમેરો લઈ જવાનો એલાઉ નથી, તો ત્યાં આગળ અમે તમને બતાવી ન શક્યા. પણ જો અહીંયા આગળ ગિરિરાજજીના દર્શન થાય છે, અહીંયા આગળ તમે ઝાંખી કરી લેશો ને તો એ દર્શન બરાબર જ છે. જો એટલા સુંદર મજાના દર્શન થયા છે. કાંઈ હું અને ભાવનાબેન એને બંને જતા રહ્યા હતા આજે તો આંખો બંધ કરીને કે ચાલો આજે હવેલીએ જવું જ છે. ભાવનાબેનને કીધું કે તમને મોડું તો નથી થતું ને ભાવનાબેન કે નહીં કોઈ મોડું નથી થતું, ચાલો આપણે જઈએ હવેલીએ. ચાલો માતાજીના હે ને યમુના મહારાણીના જો થાય છે અત્યારે આરતી થાય છે, બધા જ લાવો લેજો ભાઈ હે ને આ આરતીનો. ચાલો ત્યાર પછી અમે આવી ગયા છીએ ઘરે. અમૃતધામ કયા મંદિરે ગયા હતા? ગણપતિમાં શું લેવાનું છે અત્યારે દાદીની સાથે જઈને? પડી ગઈ હતી. હા વાગ્યું લાલાને અહીંયા દીધી. ઓહો ગણપતિ ચાલો અમે જઈને દેખાડતું. ટાટા કદા
આય રે બધાને ભગાવી દેવા બાને કે તું ક્યાં રહે છો આવડી ગયો આમ આંખો કેવી કરે થોડી એટલે મીંદડી કરે એમ અમૃતધારામાં રહું છું એટલું આવડું સ્કૂલે જાય તો કાંઈક તો આવડે જ પછી મોંઘી સ્કૂલમાં મૂક્યા એલા મોબાઈલ ગયો અમને નહીં શું કર બંધ કરી દે ફરી જાવ હવે જોઈન્ટ કરી કેટલામાં આવ્યા તમે અમૃતધારા કેવડું છે પાછું ઊભી રહે પાવડર લઈ લઉં દીકો પાવડર ક્યાં છે પૂજાનો પાવડર ક્યાં છે મોલમાં આવ્યા છીએ અમે અહીંયા આગળ ખરીદી કરવા થોડીક મસ્તી ખરીદી કરવાની છે જોઈએ અમારી વસ્તુ અમને મળી જાય કે નહીં હા દીકો બંધ કરી દો આ કોક લઈ જાય નહીં લઈ જાય કોઈ નહીં લઈ જાય પૂજા પાવડર ક્યાં છે આર્યો આ લેવાનું છે આ દાદી બીજું શું ગોતું છે દાદી આનો ને આ ચલો ચલો આર્યો દાદી મુझे ચલો ચલો આગે આગે ચલો તું આગળ વહી જાય ઈ તારી પાછળ આવી જશે બસ જાઓ ભાગો ભાગો જલ્દી ભાગો ભાગો અરે વાવ દાદી હમ આ એ નથી લેવાનું છો આ લેવાનું છે આપણે એક સરસ મજાની કમેન્ટ આવી હતી કે તમે કયું તેલ નાખો છો અને કયું શેમ્પૂ વાપરો છો તો હું નાઇલ શેમ્પૂ વાપરું છું અને તેલ એક પણ નથી નાખતી કારણ કમલેશ જ્યારથી ગયા ને ત્યારથી મેં માથામાં તેલ જ નથી નાખ્યું હા મેં ઘણી વખત નાખ્યું છે લગભગ ઘણી વખત નાખ્યું છે એવું નથી કે સાવ નથી નાખતી એવું નથી પણ ક્યારેક ક્યારેક માથું દુખે કે ક્યારેક ક્યારેક કાંક તકલીફ હોય ને તો જ હું તેલ નાખું છું જો આ ટોપરાનું પેરાશૂટ તેલ અમે લઈએ છીએ અને એને ઉકાળવાનું છે એને દિશા બનાવવાની છે ખૂબ સરસ મજાનું તેલ એ રેસીપી અમે તમને આપશું એને એ તમને બતાવશું કે કઈ રીતે અમે આ તેલ બનાવીએ છીએ એને ઘરે ઉકાળીને જ કિશન ને ખીલ ધાનો દિશા સાક્ષી બધા એ તેલ નાખે છે હું પણ નાખતી એ તેલ પણ મને હવે તેલ નથી ગમતું અને બીજું કે તેલ નાખવાથી મારું માથું બહુ જ દુખે છે એટલે મેં તેલ નાખવાનું કરી દીધું છે બંધ મેં કેટલા સમયથી તેલ નથી નાખ્યું અને જ્યારે હું માથાની ગૂંચ કાઢતી હોઉં ને ત્યારે મેં કેટલી ખેંચીને કાઢી હોય એને પહેલાં એટલા વાળનું ધ્યાન રાખતી ને તો ત્યારે ખૂબ વાળ ઉતરતા અને અત્યારે હું ખેંચીને વાળને ગૂંચ કાઢતી હોઉં ને તો વાળ જ નથી તૂટતા બોલો જેટલું ધ્યાન રાખીએ ને આપણે વાળનું એટલા જ વાળ ખરે છે અને જેટલું તમે રફલી વાળનું ધ્યાન રાખશો ને એટલા જ તમારા વાળ મજબૂત થશે મને તો એવું અનુભવ થયો અત્યાર સુધી એને તો ચાલો બધી જ મોલની લેવાની હતી થોડી કમતી વસ્તુ પણ લેવાઈ જાય ઝાઝી વસ્તુ કારણ કે જે જોઈએ ને એટલે પછી લેવાનું કંઈક ને કંઈક મન થઈ જાય ને કાંઈ યાદ આવી જાય કે આ ઘરમાં ઘટે છે એટલે લઈ લઈએ અમે લેવા ગયા હતા ખાલી ને ખાલી પેરાશૂટ તેલ એની બદલે લઈને આવ્યા ઘણી બધી વસ્તુ ચાલો મોલમાં જઈ આવ્યા ત્યાંથી ઘણી બધી વસ્તુ લઈ આવ્યા નીરમાં પાવડર ખલાસ થઈ ગયો અને જોયું ને એટલે યાદ આવ્યું પેપર બોટ મેં પી લીધી ત્યાં ઊભા ધાનોની તો લેતા આવ્યા અલગથી વસ્તુ ચાલો ત્યારે મોલમાં જઈ આવ્યા ધાનુબેન ખુશ થઈ ગયા ધાનુને જોઈને તો ઘણા લોકો ખુશ થઈ ગયા અમે મોલમાં જઈએ ને ગમે ત્યાં આગળ જાહેર જગ્યા ઉપર જઈએ ને એટલે બધા એ જે બોલતી હોય ને ધાનુ દાદી દાદી આ લ્યો આ પકડો આમ કરો એ બધા જોઈને બધા ખુશ થાય અને ધાનીની વાતો સાંભળવા બધા ઊભા રહી જાય ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો જો ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત
નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળવાના છીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.